નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ઇન્ટ્રોડક્શન ટુ PHP ના ટ્યુટોરિયલમાં. આ વિડિયોના સ્પોન્સર છે thestudentplanet.com, the online education spot for today. Join the education trend now. હવે જોઈએ કે આ વિડિયોમાં કયા કયા ટોપિક્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલું છે ઇન્ટ્રોડક્શન ઓફ PHP, ત્યારબાદ છે એડવાન્ટેજીસ ઓફ PHP. Introduction of PHP. The full form of PHP is Hypertext Preprocessor. Its original name was Personal Homepage. मतलब કે PHP નો ફૂલ ફોર્મ છે Hypertext Preprocessor, પણ પહેલા તેનો ફૂલ ફોર્મ હતો Personal Homepage. હાલમાં તમે તેને કોઈ પણ નામ આપી શકો, Hypertext Preprocessor અથવા તો Personal Homepage. Rasmus Ludorf, a software engineer and an Apache team member, is the creator and original driving force behind PHP. Rasmus Ludorf નામના એક સોફ્ટવેર એન્જિનિયરે, જે કે એક અપાચી ટીમ મેમ્બર પણ હતો, એને PHP નું આખું ડેવલપમેન્ટનું બેઝ તૈયાર કર્યું હતું. એટલે કે એ મેઇન ડ્રાઇવિંગ ફોર્સ હતો PHP બનાવવા માટેનો. The first part of PHP was developed for his personal use in late 1994. Rasmus Ludorfe 1994 માં PHP નું ડેવલપમેન્ટ કર્યું હતું પોતાના પર્સનલ યુઝ માટે. By the middle of 1997, PHP was being used on approximately 50,000 sites worldwide. એટલે કે જ્યારે 1997 માં 6-7 મહિના ગુજરી ગયા હશે ત્યારે PHP એપ્રોક્સિમેટલી 50,000 સાઇટ્સમાં યુઝ થયો હતો વર્લ્ડ વાઇડલી. 50,000 વેબસાઇટ્સમાં તેને યુઝ કરવામાં આવ્યો હતો. PHP is a server-side scripting language which can be embedded in HTML or used as a stand-alone scripting language. હવે PHP કામ શું કરે છે? તો PHP એક સર્વર સાઇડેડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જેમ કે ASP છે, ASP.NET છે, JSP છે. એવી જ રીતે PHP એમનામાંનું એક જ છે કે જે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગનું કામ કરે છે. હવે જ્યારે PHP નો યુઝ થાય તો PHP બે રીતે આપણે યુઝ કરી શકીએ. એક તો HTML ની સાથે અને એઝ અ સ્ટેન્ડ એલોન, એટલે કે એકમાત્ર PHP નું ડોક્યુમેન્ટ. PHP ના ડોક્યુમેન્ટને સેવ કરવા માટે .php એક્સટેન્શન યુઝ થાય છે. જે રીતે આપણે .txt એક્સટેન્શન યુઝ કરી છે એ જ રીતે સેમ .php એક્સટેન્શન. ફાઇલનું નામ તો કોઈ પણ તમે રાખી શકો. હવે PHP ને જ્યારે HTML સાથે એમ્બેડ કરવામાં આવે છે ત્યારે જ્યારે બ્રાઉઝર સાઇડ આઉટપુટ આપે છે તો એ માત્ર HTML નું જ આઉટપુટ આવે છે, પણ જે PHP ના બેઝ ઉપર થયેલું હોય છે. અને જ્યારે PHP ને એઝ અ સ્ટેન્ડ એલોન, એટલે કે એકમાત્ર સ્ક્રિપ્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે રાખવામાં આવે છે, ત્યારે પણ એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગનું જ કામ કરે છે. PHP doesn't do anything about what a page looks and sounds like. In fact, most of what PHP does is invisible to the end user. હવે PHP કામ શું કરે છે? PHP ડિઝાઇનિંગને લગતું કાંઈ કામ નથી કરતું. નથી. PHP કોઈ પણ કામ વેબસાઇટના લેઆઉટને લગતું કરતું નથી. હા, એ એવું કામ કરી શકે છે કે જેનાથી સર્વરનું આઉટપુટ તમને HTML ફોર્મેટમાં આપે, પણ એનાથી ડિઝાઇનિંગને કે એના બીજા બિહેવિયર્સને કાંઈ લેવા દેવા નથી. ઇનફેક્ટ મોસ્ટ ઓફ વોટ PHP ડઝ ઇઝ ઇનવિઝિબલ ટુ ધ એન્ડ યુઝર. એટલે કે જે PHP નું કામકાજ હોય છે એ સર્વર સાઇડેડ હોય છે, એટલે કે બ્રાઉઝરમાં તમને દેખાતું નથી. બ્રાઉઝરમાં તો તમને માત્ર HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ કે બીજું રિલેવન્ટ ફ્લેશ કે એવું કાંઈ હોય તો તેનું આઉટપુટ જોવા મળે છે. Someone looking at a PHP page will not necessarily be able to tell that it was not written purely in HTML, because usually the result of PHP is HTML. હવે જો કોઈ PHP ના પેજ એટલે કે PHP ના આઉટપુટને જોવે તો એ પ્યોરલી એમ ના કહી શકે કે આ HTML નું ડોક્યુમેન્ટ છે કે PHP નું ડોક્યુમેન્ટ છે, કારણ કે જે PHP નું ડોક્યુમેન્ટ હોય છે તેનું ઓરિજિનલ આઉટપુટ જે ક્લાયન્ટ સાઇડ આવે છે એ HTML માં જ હોય છે.
PHP is fully cross-platform, meaning it runs native on server flavors of Unix as well as on Windows, and now Mac OS X also supports it. मतलब कि PHP एक क्रॉस प्लेटफॉर्म સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. એના માટે ઓપરેટિંગ સિસ્ટમ કાંઈ મીન નથી કરતી, મતલબ કે એને કાંઈ જાજુ મહત્વ નથી. PHP ઉબુન્ટુ પર હાલે છે, કુબુન્ટુ, ફેડોરા, જે યુનિક્સના અલગ અલગ વેરિએશન્સ એટલે કે વર્ઝન્સ છે, અને વિન્ડોઝ ઉપર પણ ચાલે છે અને મેક ઓએસ સાથે પણ ચાલે છે. PHP is an official module of Apache HTTP server. PHP Apache નું એક ઓફિશિયલ મોડ્યુલ છે. હવે જોઈએ એડવાન્ટેજીસ ઓફ PHP. તો સૌથી પહેલું તો કોસ્ટ લઈએ. PHP cost nothing. It is an open source software and doesn't need to purchase it from development. હવે PHP નું પ્રાઇસિંગ શું છે, મતલબ કે એની કિંમત શું છે, એને ખરીદવા માટે કેટલી કિંમત પે કરવી પડે. તો PHP એક ઓપન સોર્સ સોફ્ટવેર છે, એને ખરીદવું નથી પડતું. એ તમને થ્રુ ધ ઇન્ટરનેટ ઓર થ્રુ યોર અનધર મીડિયાઝ તમને ઇઝીલી અવેલેબલ છે અને તમને ક્યાંય કોઈ પણ રીતે ઇઝીલી મળી જાય છે, ફ્રી ઓફ કોસ્ટ. ease of use, તેને વાપરવા માટેની સહેલાઈ. PHP is easy to learn compared to the others. A lot of ready-made PHP scripts are freely available in market, so you can use them in your project or get some help from them. હવે PHP કેવું ઈઝી કઈ રીતનું છે? તો PHP એકદમ ઈઝી છે લર્ન કરવા માટે, એનો યુઝ પણ એકદમ ઈઝી છે કમ્પેર ટુ બીજી કોઈ પણ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. અને બીજો એક ફાયદો એ પણ છે કે એની લોટ જાજી બધી PHP ની સ્ક્રિપ્ટ તમને ફ્રીલી મળી જાય છે, જે ઇન્ટરનેટ થ્રુ કે કોઈ પણ બીજા મીડિયા થ્રુ તમે એને મેળવી શકો છો. હવે તેનો HTML સાથેનો સપોર્ટ કેવો છે? PHP is embedded within HTML. In other words, PHP pages are ordinarily HTML pages that escape into PHP mode only when necessary. PHP is embedded within HTML. મતલબ કે PHP નું જે સ્ક્રિપ્ટિંગ હોય છે, સ્ક્રિપ્ટિંગ કોડ હોય છે, તેને HTML ની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે અને HTML ની બહાર પણ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. બીજા શબ્દોમાં એમ કહીએ તો જે ડોક્યુમેન્ટ PHP અને HTML ના કોમ્બિનેશનથી બન્યું હોય છે, એમનું આઉટપુટ તો ખાલી HTML ના ફોર્મેટમાં જ તમને દેખાય છે. જ્યારે બ્રાઉઝર ઉપર બ્રાઉઝ થાય છે ત્યારે એનું આઉટપુટ ઓનલી ઇન HTML ફોર્મેટ જ તમને દેખાવામાં આવે છે. PHP નું કામ છે સર્વર સાઇડ ઉપર સર્વર સ્ક્રિપ્ટિંગ કરવું, એટલે એનું એક્ઝિક્યુશન માત્ર સર્વર સાઇડ ઉપર થાય છે. ભલે પછી તે ડોક્યુમેન્ટમાં HTML અને PHP બે સાયમલ્ટેનિયસલી એટલે કે એક જ સાથે યુઝ કરવામાં આવી હોય. When a client requests this page, the web server processes it. હવે જ્યારે ક્લાયન્ટ એક રિક્વેસ્ટ મોકલે છે સર્વર પર કે તેને એક વેબ પેજ બ્રાઉઝ કરવું છે, એ સમયે વેબ સર્વર PHP ની આ સ્ક્રિપ્ટને પ્રોસેસ કરે છે, મતલબ કે એને ઇન્ટરપ્રિટ કરે છે. હવે જોઈએ કે એની કમ્પેટિબિલિટી કેવી છે. તો PHP નો ક્રોસ પ્લેટફોર્મ કમ્પેટિબિલિટી એક બહુ જ સરસ એનો એડવાન્ટેજ છે. PHP and MySQL run native on every popular flavor of Unix and Windows. જે રીતે મેં પહેલા કહ્યું કે PHP અને MySQL બંને, PHP એટલે કે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અને MySQL એટલે કે ડેટાબેઝ, આ બંને યુનિક્સ અને વિન્ડોઝ બંને પર ખૂબ જ સારી રીતે કામકાજ કરે છે. PHP is compatible with the 3 leading web servers. હવે PHP ની કમ્પેટિબિલિટી કયા વેબ સર્વર્સ સાથે છે એ જાણીએ. Apache HTTP સર્વર ફોર યુનિક્સ એન્ડ વિન્ડોઝ. હવે જે અપાચી નું HTTP સર્વર છે યુનિક્સ અને વિન્ડોઝ માટે, તેના પણ પર PHP અને MySQL ખૂબ જ સારી રીતે વર્ક કરે છે. પછી છે માઇક્રોસોફ્ટ નું IIS, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર ઓર ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ, આના પણ તે ખૂબ જ સારી રીતે કામ કરે છે. અને ત્રીજું છે નેટસ્કેપ એન્ટરપ્રાઇઝ સર્વર, કે જેના પર HTTP અને PHP અને MySQL ખૂબ જ સારી રીતે કામ કરે છે.
હવે આ તો થયા કંઈક જાણીતા નામ કે જે આપણે બધા જાણતા હોઈએ છીએ. હવે જોઈએ કે એવા કયા છે કે જે લેસર નોન છે, એટલે કે ઓછા ઓળખીતા છે એવા આપણે સર્વર્સ જોઈએ કે એવા સિસ્ટમ જોઈએ કે જેની આરે આ કમ્પેટેબલ છે. It also works with several lesser-known servers including Alex, Blitz, HTTP PD, Microsoft's personal web server, AOL server and Omnicentric's Omni server application server. હવે જોઈએ કે કયા કયા થોડા લેસર નોન છે કે એમાંથી એક છે Alex, Blitz, HTTPD, માઇક્રોસોફ્ટનું પર્સનલ વેબ સર્વર, AOLનું AOL સર્વર અને ઓમનીસેન્ટ્રિક્સનું ઓમની સર્વર એપ્લિકેશન સર્વર. હવે જોઈએ કે PHPની સ્ટેબિલિટીનું એડવાન્ટેજ શું છે. The word stable means two different things in this context. એટલે કે અહીંયા સ્ટેબલના બે અલગ અલગ મીનિંગ છે. The server doesn't need to be rebooted often. PHP એક તો સ્ટેબલ એ રીતે છે કે એને એના જે સર્વર હોય છે એને વારે ઘડીએ રિબૂટ નથી કરવા પડતા. The software doesn't change radically and incompatibility from release to release. હવે જ્યારે PHPના નવા વર્ઝન્સ આવે છે તો એની કમ્પેટેબિલિટી લેસ નથી થતી, એટલે કે જે એનું વર્કિંગ હોય છે એમાં કોઈ પણ અડચણ નથી આવતી. એટલે એક તો આ સર્વરના બેઝ ઉપર પણ સ્ટેબલ છે અને એના વર્ઝનના કમ્પેટેબિલિટીના બેઝ ઉપર પણ એકદમ સ્ટેબલ છે. To these advantages, both of these apply to both MySQL and PHP. હવે આ જે એના એડવાન્ટેજીસ છે એ PHP અને MySQL, PHP એટલે કે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અને MySQL એટલે કે એક ડેટાબેઝ, આ બંને સાથે એના એડવાન્ટેજીસ સરખા લાગુ પડે છે. હવે જોઈએ તો PHP ની સ્પીડ કેવી છે. PHP is pleasingly zippy in its execution, especially when compiled as an Apache module on the Unix side. PHP ની સ્પીડ ખૂબ જ સારી છે, એકદમ ઝીપી સ્પીડ છે જ્યારે એને અપાચીના મોડ્યુલથી યુનિક્સ સાઇડ ઉપર રન કરવામાં આવે છે. જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઉબુન્ટુ સર્વર એક્સેટ્રા, એના પર જ્યારે આને રન કરવામાં આવે છે ત્યારે ખૂબ જ સારી રીતે કામકાજ કરે છે. Although it takes a slightly performance hit by being interpreted rather than being compiled. એક આનો આ લિમિટેશન જોઈએ કે કમ્પાઇલ નથી થતી, એ ઇન્ટરપ્રિટ થાય છે ત્યારે એનું પરફોર્મન્સ સ્લાઇટલી એનું પરફોર્મન્સ લો થઈ જાય છે. પણ જે આના બાકીના બધા એડવાન્ટેજીસ છે તેની સામે આ એકદમ નાનું એવું ડિસએડવાન્ટેજ છે, એટલે કે લિમિટેશન છે. Thank you.